ક્યાં ગામથી બોલો? કાલાવડ. કાલાવડ. હા, કાલાવડ ગામ તમારું? કાલાવડ ગામ હે, જિલ્લો જામનગર. જિલ્લો જામનગર, તાલુકો? હા, તાલુકો કાલાવડ. ઓહો, તો ગામ કયું તમારું? ગામ જસાપર આવે. જેસાપર. હા, ઓકે. તો કોનું કરવાનું છે? આપણે બાબાનું હે, બે બાબા હે, એક મારો પાડોશીનો બાબો હે ને એક મારો બાબો હે. તો પાડોશીનું બાબાનું કરવું, તમારા બાબાનું કરવાનું? બેયનું કરવું અમારે. શું વાત કરો! હા, હમણાં જ ફોન ચાલુ હતો, એક સાધુ મહારાજનો ફોન આવ્યો હા. મને. એને કીધું મારે બેનું કરો, તમે ડબલ ગોઠવી નાખ્યું. હે? અરે ભલે એકાદાનું કરીએ એમ પેલા. હા, પેલા તમારું કરો, પછી ભાઈને હા. મને વાત કરાવો, બરોબર? હા. એટલે એનું કરીએ આપણે. હા, તી એને પછી હું વાત કરાવું. હા, એટલા માટે કહું ને, અલગ અલગ રાખો તો સારું લાગે એમ. હા, તો અલગ અલગ રાખીએ આપણે. હા, મારું કહેવાનું એવું. શું નામ શું છે એ ભાઈ? એ ભાઈનું નામ કેશુભાઈ. કેશુભાઈ. કેશુભાઈ નરસિંહભાઈ. કેશુભાઈ નરસિંહભાઈ. હા, અટક. મેનપરા. ક્યાં સમાજમાંથી? પટેલ. પટેલ સમાજ. હા, લેવા. ઉંમર કેટલી છે ભાઈની? ઉંમર 30 વર્ષની. 30 વર્ષની. કામ શું કરે? કામ હીરાની ઓફિસમાં છે. હીરાની ઓફિસ છે. અને 12 પગાર? વીઘા જગ્યા છે. પગાર કેટલોક છે ભાઈને? પગાર છે 30,000 એને. 30,000 પગાર. પેલા લગ્ન તે સગાઈ? ના, કાંઈ નથી, કુંવારો છોકરો છે. એવું છે. કેમ 30 વર્ષની ઉંમર થઈ ગઈ, લગ્ન તે સગાઈ કઈ નહીં? એટલે એમાં અમારા પટેલમાં અટાણે કોઈ છોકરીઓ નથી દેતા. હા, એ તો તકલીફ છે જ બધી. એટલે જો મકાન જોઈ, બધું જોઈ, ખેતી જોઈ, મકાન જોઈ, કામ કરવું નથી એવું બધા આવે છે, એ બધા ના પાડીને જાય, બીજો કાંઈ પ્રોબ્લેમ નહીં. હા, એ તો પ્રોબ્લેમ છે જ બધે, પણ સમજતા નથી શું કરવું સાહેબ. હા, સમજતા સામે નથી વાળા નાઈ. દીકરીઓની ઉંમર વધારે કરી દે છે, ભણવામાં હા, કાઢી નાખે છે, અને પછી અવરી લાઈનમાં વયા જાય છે. તો આપણો સમાજ સમજતો નથી સાહેબ. સમજતો નથી. સમજ્યા? તો નકર મને એટલી ખબર પડે તો 25 વર્ષની 20 વર્ષની દીકરી થઈ જાય તો એને ઘર બહાર ભરાવી દેવી જોઈએ. હે? અમારે માગા આવે 35 વર્ષ 40 વર્ષ ના આવે તોય ના પાડીને જાય લ્યો. એટલા માટે છોકરીઓ 35 વર્ષની 40 વર્ષની હોય તોય ના પાડીને જાય. એટલા માટે જ હું બધે દીકરી દીકરા વાળા બાપને બધેને હું કહું, ફોન આવે ને કે ભાઈ તમારી દીકરીઓ છે તો તમે ટાઈમ એનો થાય તે 20 વર્ષની દીકરી થઈ ગઈ એને છે ને એને ઘર બહાર સોંપી દો. હા, તું એને શું છે તકલીફ ના પડે, તમને તકલીફ ના પડે, હા, તમારી આબરૂ પર ઘા ના પડે. હા. બરાબર? એ રીતનું કંઈક કરો. આવું ના ચાલે. સમાજમાં અત્યારે બહુ આવું થઈ ગયું. હા, કેટલા એ સમાજમાં કેટલા વધારે વીઘા વધી જમીન ગયું. ભાઈની કીધી? 12 વીઘા. 12 વીઘા જમીન. હા. કયા સમાજમાં કરવાનું છે અત્યારે? આપણે પટેલ સમાજનું જોઈ ને. પટેલ સમાજમાં જ કરવાનું છે. બીજા સમાજ હોય છે તો નહીં ચાલે? બીજા સમાજમાં તો કડવામાં આવે કે ન આવે? હે? કડવા હાલે? હાલે જ ને, કેમ ના હાલે? કડવામાં તો હાલે લ્યો. હા, એટલા માટે કહું ને. કડવામાં હાલે. બીજા સમાજમાં આપણે કોળી છે, કોઈ બીજા સમાજમાં હોય તો ના ચાલે? બીજા સમાજમાં તો હવે કોઈ આહિર સમાજમાં હોય દીકરી. આયર સમાજમાં. હા, કોઈ આહિર સમાજમાં હોય, કોઈ કોળી પટેલ સમાજમાં હોય તો ચાલે ને? તમારે તો પડી જ જાય. એ તો પડી જાય, એ તો હાલે, પણ આમ બીજે કઈ માથાકૂટ વાળું ન હોય ને સાહેબ. ના 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 ના, માથાકૂટ વાળું ના હોય. આપણું શું છે, આપણી માથાકૂટ હોય ને તો એની માથાકૂટ હોય ભાઈ. બીજા પાસે કોઈ હેરાન ન કરે ને આપણને એમ. હેરાનની વાત નથી. કાયદેસર જે થતું હોય ને એ કાર્યવાહી થઈ ગયા પછી, કાર્યવાહી થઈ ગયા પછી કોઈ વસ્તુ થવાનું નથી. એ તો થઈ જાય કાયદેસર, એટલે એમાં કઈ ન થાય. એમાં કોઈ વસ્તુ થવાનું નથી. એના મા બાપનું હાલો નથી. સાદા માણસો હોય ને ફિટ થઈ જાય ને તો હેરાન થઈ જાય એમ. ના, મારું કહેવાનું એવું છે, કાયદેસર થઈ ગયા પછી દીકરીનું ના હાલે, મા બાપનું ના હાલે. સમજ્યા તમે? આ વસ્તુ અમે આવું કરીએ અને દીકરીને સમજાવીએ કરા, અને તમારા દીકરાને સમજાવીએ કે આ રીતનું છે. હા, એ તો હા, ભેગા કરીને સમજાવવાના જ હોય ને. હા, પછી અમે આગળ વધીએ. તાલગે આગળ વધતા નથી.
બરોબર. આ અમારું આગળ હાલે છે ભાઈ, આ તમારી દયાથી વિડીયોમાં બધી. અમે જોયું ને હા એટલે કીધું આપણે પૂછી જોઈ જો મેળ આવતો હોય તો. ના આવી જાય મેળ સાહેબ, કેમ ના આવે? હા. હે ઘણા ના મેળ આવી ગયા છે, તો તમારા દીકરાને કેમ નહીં થાય ભાઈ? હા. હે ભાઈ ફોન ઉપાડી અમારે જ આ બધી રોડ ઉપરની જમીન 1.5 કરોડની જમીનો કિંમતો વાર્યું સમજ્યા. હા બધું સગવડ હાર્યું છે પણ હવે ખેડૂત મંડાતા જ નથી કોઈ. હા એ તો એક દીકરા હે નથી દીકરીઓ કાંઈ નહીં, એક દીકરા હે. ના 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 થઈ જાય સાહેબ, થઈ જાય. એવું કઈ ના હોય, બધે ના થઈ જાય સમજ્યા, એવું ના હોય. તમે ઓડિયો સાંભળજો, ઘણે ના આપણે ગોઠવી નાખ્યું છે અને થઈ જાય છે. ટાઈમ લાગે પણ રિઝલ્ટ થઈ મળે, જાય. રિઝલ્ટ મળી જાય. એટલું એવું નહીં સમજવાનું, તો નહીં મળે સમજ્યા. હા. સારું, તો એ ભાઈનો ફોટો મોકલજો બરોબર. હા એ ભાઈનો મોકલી દઉં ફોટો. હા, અને ઓલા ભાઈને જો આગળ વધવું હોય ને લગ્ન કરવાની ગણતરી હોય તો કોલ કરાવજો હા. બરોબર. અને હા. કોઈનો ફોન આવે, તમારો હા. નંબર હશે અમારી પાસે, નંબર નાખીશું આગળ, અને નંબર હા. ફોન આવે તો જાણ જરૂર કરજો અમને હા. બરોબર. છેતરાતા નહીં. ના ના. હા, કેમ કે મને નંબર આપી દેજો, હું વાત કરી હા. લઈશ, પછી તમે આગળ હા. વધજો બરોબર. હા. હા ભલે ભલે. સારું, શ્રી સ્વામિનારાયણ હો. જય સ્વામિનારાયણ.